આજે સુરેન્દ્રનગરમાં કાલની મીટિંગ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપેલું છે। રાજકોટ સીટની અંદર ભાભા તરીકે ઓળખાતા અને બારોટ અને વાયંગ વાતું કરનાર પુરુષોત્તમ રૂપાલા જે ભાભા તરીકે ઓળખાય છે એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજ અને તેમજ 18 વર્ણની માંગ છે કે ભાઈ આ નિવૃત્ત થઈ જાય, આની ટિકિટ ન આપે એવી રાજકોટ સીટ ઉપરથી બધાની માંગણી છે। એમાં અમે આજે આવેદન આપેલું છે સુરેન્દ્રનગરથી, કારણ કે રાજકોટનો આ જે ઉમેદવારની ટિકિટથી સૌરાષ્ટ્રના 4 જેને કહેવાય કે ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાને અસર થાય છે। એટલે તાત્કાલિક આ ઉમેદવાર બદલે અને યુવાનોનું બૂથ લેવલનું જે માળખું ગોઠવાયેલું છે એમાં આ પુરુષોત્તમને ટિકિટ આપવાથી આખા પક્ષને નુકસાન થાય છે। એટલે કેન્દ્ર લેવલે જેને કહેવાય કે નરેન્દ્ર મોદી, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ અને જેમ કહેવાય કે યુપીના મુખ્યમંત્રી અને રાજનાથસિંહને પણ રજૂઆત કરી અને આના ક્ષત્રિય સમાજને થયેલા બાબતમાં નીચા બતાવવામાં આ જે કેન્દ્રીય મંત્રીની જે ભૂલ છે એને સ્વીકારી લે અને બીજો ઉમેદવાર બદલી અને રાષ્ટ્રહિતમાં સારા માણસને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગણી છે। આ માણસે આચારસંહિતાની પણ ભંગ કરેલ છે। છેલ્લા 4 વર્ષથી અથવા તો છેલ્લા ઘણા જ વર્ષોથી રાજપૂત સમાજની અવગણના થઈ છે ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા, અને આ અવગણનાને અત્યાર સુધી સહન કરી રહેલો રાજપૂત સમાજ આજે એટલો ઉગ્ર અને તીવ્ર બની ગયો છે કેમ કે રાજકીય બારોટ તરીકે ઓળખાતા અને હાલમાં કેન્દ્રીય મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજનું ચારિત્રહીન અપમાન કરેલું છે અને આ ચારિત્રહીન અપમાનનું કોઈ પણ રાજપૂતને સમજાવવા આવશે તો સમજી શકે એમ નથી। ઘરે, ગામમાં, ગલીએ દરેક, એવું નહીં કે અહીં ઉભેલા એકને વિરોધ છે, સમાજના બહેનોમાં એટલો વિરોધ છે। અમારી માન મર્યાદા એટલી છે કે કોઈ બહાર નથી આવતું અને અમારા સમાજની અંદર એટલી બધી માન મર્યાદા હોય છે કે સમાજ એકલો આગેવાનને ફોલો કરે છે। આજે અહીંયા 2 લાખ લોકો આવી શકે એમ છે, 5 લાખ લોકો આવી કે આ ગુજરાતની અંદર 17% વસ્તી ધરાવતો આ સમાજ છે અને આ 17% વસ્તી ધરાવતા સમાજની તમે રાજકીય અવગણના ગમે તેટલી કરો કદાચ સાખી લેશે થોડા ટાઈમ માટે, પણ જ્યારે સમાજની ચારિત્રતા ઉપર અને અસ્મિતા ઉપર દાગ લાગે ત્યારે આ સમાજ ક્યારેય ચૂપ નથી બેઠો। જો ગાયો માટે બી પોતાનું બલિદાન આપતો હોય તો આ તો પોતાના સમાજ ઉપર આવેલી વાત છે, કેમ ચૂપ બેસે? આની અસર કેટલી પડશે, શું પડશે એ આવનારો સમય બતાવશે। જય માતાજી। કેવી અસર પડશે ચૂંટણીમાં તમને દેખાય છે, જો કેવી અસર પડશે। અમે બીજું બધા જ સમાજ સાથે છે, આમાં કોઈને બોલાવ્યા નથી, આખી સંસ્થાના સમૂહ બનીને આવેલા છે। કોઈ એક સંસ્થા આ કામ કરે છે, કોઈના કહેવાથી આ કામ થઈ રહ્યું છે એવું નથી। એક પક્ષાપક્ષીથી દૂર રહી દરેક પક્ષના આગેવાનો આજે ભેગા છે અને દરેક પક્ષના આગેવાનોએ પોતે પોતાના મનથી બાઇટ આપી છે। તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા એમની વિધાનસભા, એમની લોકસભા સીટની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ વિશે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની, એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આઈટી કલમ સંવિધાન સેક્શન 153A મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી ઠેસ પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે। એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તો એના માટે એને કાયદાકીય લડત સુરત સુધી આવીને લડવી પડેલી। તો આ તો સ્પષ્ટ જ 153A નો ભંગ છે અને આઈટી કલમ 2000 નો પણ ભંગ છે। કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચો દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ, ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે। અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા, કોઈ પણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ।